ગૃહમંત્રી અમિત શાહનો આજે વતનના પ્રવાસનો બીજો દિવસ। અમિત શાહના હસ્તે કરોડોના વિકાસ કાર્યોનું લોકાર્પણ આજે થશે। વિવિધ 13 કાર્યક્રમમાં અમિત શાહ હાજરી આપશે। વિકાસલક્ષી કામોના ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરશે। હીરામણી આરોગ્યધામ ડે કેર હોસ્પિટલનું લોકાર્પણ તેઓ કરવાના છે। તો આ સાથે જ પેથાપુર તળાવનું લોકાર્પણ કરશે। વૃક્ષારોપણ કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું છે। ચંદ્રાસર તળાવનું લોકાર્પણ કરવામાં આવશે। માણસા ખાતે 421 બેડની હોસ્પિટલનું ખાતમુહૂર્ત તેઓ કરવાના છે। ગાંધીનગરમાં સેક્ટર 30ના બગીચાનું તેઓ લોકાર્પણ કરશે। વૃક્ષારોપણ કરશે। મલાવ તળાવનું ખાતમુહૂર્ત તેઓ કરશે। વૃક્ષારોપણ કાર્યક્રમમાં તેઓ હાજરી આપવાના છે। બોપલ સોલામાં રાસ ગરબા મહોત્સવમાં પણ તેઓ હાજરી આપશે। અમિત શાહના આજે ગુજરાત પ્રવાસનો બીજો દિવસ છે અને વિવિધ કાર્યક્રમોમાં તેઓ હાજરી આપશે। 4 વિવિધ જાહેર સ્થળો સહિત કુલ 13 જેટલા કાર્યક્રમોમાં હાજરી આપવાના છે। વિકાસલક્ષી કામોના ખાતમુહૂર્ત અને લોકાર્પણ તેઓ કરશે। રાજ્યવાસીઓને આજે કરોડોના વિકાસ કાર્યોની ભેટ આપવાના છે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ। બગીચાનું લોકાર્પણ, વૃક્ષારોપણ જેવા કાર્યક્રમોમાં પણ તેઓ હાજરી આપશે। તાલુકામાં એક એવી સરકારી શાળા છે જ્યાં ખાનગી શાળાના બાળકો પ્રવેશ માટે લાઈનો લગાવે છે। સાકરા ગામની સરકારી પ્રાથમિક શાળા શ્રેષ્ઠ સાબિત થઈ રહી છે। ગુણવત્તાયુક્ત શિક્ષણ અને સંસ્કારના સિંચનને લઈને બાળકો અને વાલીઓને આકર્ષી રહી છે આ શાળા કુદરતી સૌંદર્યથી ભરપૂર તો છે જ, પરંતુ અહીંયા ગમ્મતની સાથે જ્ઞાન આપવામાં આવે છે અને વિવિધ પ્રવૃત્તિઓ કરાવવામાં આવે છે। શાળામાં લર્નિંગ બાય ડુઇંગ, પ્રાયોગિક લેબ, પુસ્તકાલય, બાલવાટિકામાં વિશેષ સંસાધનોની મદદથી બાળકોને ખૂબ જ વિકાસ થઈ રહ્યો છે। વાલીઓ બાળકોને ગામની જ શાળામાં અભ્યાસ કરાવવાનું હવે પસંદ કરી રહ્યા છે। ગણિત અથવા વિજ્ઞાનના પ્રકરણમાં અમારે કોઈ પ્રવૃત્તિ આવે તો એ અમને અમારા મેડમ પ્રયોગ દ્વારા સમજાવે છે, જેથી આમ સામે ચિત્ર દ્વારા અવલોકન કર્યું હોય જેથી અમારા માઇન્ડમાં પરીક્ષામાં લખતી વખતે એ ચિત્ર સર્જાય છે અને અમને લખવામાં પણ સારું રહે છે। મારો નાનો બાળક મેં KG2 KG1 કશું મેં શીખવાડ્યું નથી। ડાયરેક્ટ અમે પહેલા ધોરણમાં બેસાડ્યા છે, પણ સારું ભણે છે અને બધું સારું આવડે છે। એને પણ અમે આગળ વધુ મહેનત થાય એ માટે અમે પ્રયત્ન કરીએ છીએ અને શિક્ષક પણ એટલા સરસ છે કે જ્યાંથી જે બાળકને ના આવડતું હોવા છતાં એમને પ્રયત્ન સારા કરે છે। સાકરિયા પ્રાથમિક શાળાના શ્રેષ્ઠ પ્રદર્શનથી તેને સ્કૂલ ઓફ એક્સિલન્સમાં સ્થાન આપવામાં આવ્યું। સારા પરિણામો મળતા શાળાને PM શ્રી સાકરિયા શાળાના નામ આપી કેન્દ્ર સરકાર તરફથી તમામ સુવિધાઓ આપવામાં આવી છે। શાળામાં સપ્તાહમાં એકવાર બાલસભાનું આયોજન પણ કરવામાં આવે છે। સાથે જ નવોદય વિદ્યાલયમાં ભણવા ઈચ્છતા વિદ્યાર્થીઓને માર્ગદર્શન પણ પૂરું પાડવામાં આવે છે। ઇકો ક્લબ અને પર્યાવરણલક્ષી વિવિધ પ્રવૃત્તિઓ પણ શાળામાં કરવામાં આવે છે। ગણિત અને વિજ્ઞાનના વિષયમાં પ્રાયોગિક રીતે શીખવવા માટે વિશેષ રૂમ પણ તૈયાર કરવામાં આવ્યો છે, જેમાં વિદ્યાર્થીઓ માત્ર સાંભળીને નહીં પરંતુ જાતે પ્રયોગ કરીને શીખી શકે છે। મારી પ્રયોગશાળામાં નક્કી કર્યું કે બાળકો દર શનિવારે પ્રાયોગિક કાર્યનું પ્રારંભ કરે અને દર શનિવારે બાળકો પ્રાયોગિક કાર્ય બીજા બાળકો સમક્ષ રજૂ કરે, એ માટે એ લોકો પૂર્વ તૈયારી કરે। અને આજે મારા દરેક ધોરણ 6 થી 8ના દરેક બાળકો દરેક પ્રાયોગિક કાર્ય દ્વારા દરેક મુદ્દાને સમજવાનો પ્રયત્ન કરે છે। અમે જ્યારે બી તહેવારો આવતા હોય છે તહેવારની ઉજવણી કરી અને વિદ્યાર્થીઓને તહેવારોના સંદર્ભે જે ઉત્સવો ઉજવણી કરીને તેનું શું મહત્ત્વ છે તે પણ અમે દર્શાવીએ છીએ। પુસ્તકો વાંચી અને બાળકો જે પુસ્તકમાંથી જે એક શબ્દ પણ વાંચ્યો હોય તો તેને જીવનમાં ઉતારવા માટે કટિબદ્ધ કર્યા છે અમે બાળકોને, અને ખૂબ પ્રવૃત્તિમય બાળકો શીખી શકે એ માટે અમારા સતત પ્રયત્નો રહ્યા છે। આ શાળામાં બાળવાટિકાથી ધોરણ 8 સુધી 400થી વધુ બાળકો અભ્યાસ કરે છે। વર્ગખંડમાં પ્રવેશ વખતે પણ જ્ઞાન વધે તેના અનોખા પ્રયાસ કરવામાં આવે છે। નાના નાના ભૂલકાઓ પાયો મજબૂત થાય તેના માટે ખાનગી શાળાઓ કરતાં વધુ સંસાધનો વસાવવામાં આ શાળામાં આવ્યા છે। બાળકો એટલા બધા હોશિયાર બન્યા કે સાહેબ અત્યારે બેબી બાલવાડીમાં છે પણ શબ્દો દાખલા બધું ગણે છે। જ્યારે બાળક 4 દિવાલ વચ્ચે પ્રાઇવેટમાં ભણતું હતું ત્યારે એને ભોયરામાં લાગતું હતું, જ્યારે પ્રાથમિક શાળામાં સાકરિયાની શાળામાં આવ્યો ત્યારે એને એવું લાગ્યું કે હું ખરેખર ક્યાં આવ્યો છું। વિદ્યાર્થીઓના સર્વાંગીણ વિકાસ માટે સતત પ્રયત્નશીલ રહેવાનું, નવા નવા પ્રયોગો દ્વારા શિક્ષણમાં વિદ્યાર્થીઓને જોતરવાના
અને એમને અનુભવજન્ય શિક્ષણ કેમ આપી શકાય. એવા સતત પ્રયાસોના ફલ સ્વરૂપે અમારી શાળાના તમામ વિદ્યાર્થીઓનો સર્વાંગીણ વિકાસ થઈ રહ્યો છે. પર્વત પર શક્તિપીઠ અંબાજીમાં હવે નહીં રહે અંધકાર. અંબાજી મંદિર સુધી હેવી વીજ લાઇનનું ઉર્જા મંત્રી કનુ દેસાઈના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું. સાથે સૂત્રાપાડામાં વીજ કંપનીની પેટા વિભાગીય કચેરીના નવા મકાનોનું લોકાર્પણ કરવામાં આવ્યું. સરકારની 8 કરોડની ગ્રાન્ટમાંથી 11 કેવી હેવી વીજ લાઇન અંબાજી મંદિર સુધી પહોંચાડાઈ છે, જેને આજે શરૂ કરવામાં આવી. દુર્ગમ પહાડી પર વીજ લાઇનનું કામ પૂર્ણ કરવા બદલ ઉર્જા મંત્રીએ કર્મચારીને અભિનંદન આપ્યા. કનુભાઈ દેસાઈએ મંદિરમાં આરતીમાં પણ ભાગ લીધો. તળેટીમાં યોજાયેલા કાર્યક્રમમાં તાલાલા જૂનાગઢના ધારાસભ્યો સાથે મોટી સંખ્યામાં પીજીવીસીએલના કર્મચારીઓ પણ હાજર રહ્યા હતા. તો સાંસદ રાજેશ ચુડાસમાએ આગામી દિવસોમાં દરિયાઈ પટ્ટી વિસ્તારોમાં વીજળીના નવા કામોની જાહેરાત કરી છે. સંતોના મોઢા ઉપર એટલો રાજીપો દેખાય છે કે આ કાર્ય ઘણા વખતથી જરૂરી હતું અને માંગણી માગી લેતું હતું. આવા સુંદર કામો સમયસર પીજીવીસીએલના કર્મચારીઓએ કર્યા છે, એમને પણ ખાસ અભિનંદન આપું છું. દરિયાઈ કાંઠાના લોકોને વીજ પુરવઠો મળી રહે એવી વ્યવસ્થાઓ પણ આવનારા સમયમાં આ વિસ્તારમાં થશે, એટલે 11 કેવી બગડશે નહીં અને અવારનવાર બદલવા નહીં પડે. જામનગર જિલ્લામાં દૂધના બેભાવને લઈને અનોખો વિરોધ દર્શાવવામાં આવ્યો. મહિલાઓ ગરબા સ્વરૂપે ગીત ગાઈ જિલ્લા સેવા સદન ખાતે પહોંચી અને કચેરીના કમ્પાઉન્ડમાં માથા પર ગરબો મૂકીને ગરબા રમ્યા. એક જ જિલ્લામાં દૂધના બેભાવને લઈને મહિલાઓએ કલેક્ટરને રજૂઆત કરી. પંચામૃત ડેરીમાં ગાયના 29 ફેટના દૂધનો ભાવ 18.41 રૂપિયા છે, જ્યારે અમૂલ ડેરીમાં 29 ફેટના 28.45 રૂપિયા તેઓને મળી આવે છે. જે મામલે તેઓએ રજૂઆત કરી. મહિલાઓએ સેવા સદનમાં ગરબા રમી સારા ભાવની માતાજીને પ્રાર્થના કરી. અમે આખો દિવસ મજૂરી કરીએ, તડકામાં નહીં જપતા, અમે લગ્ન પ્રસંગમાં નહીં જઈ શકતા, એટલે અમે બહેનો એટલે સાહેબને કલેક્ટર બેનને મળી અને અમારું દૂધના ભાવ વધારે એટલે અમારી વિનંતી છે. પહેલા દિવસે કે જે ગરબો લઈ અને મહીસાગર જિલ્લા સેવા સદન કમ્પાઉન્ડમાં માન્ય કલેક્ટર બેનશ્રીને આવેદનપત્ર આપ્યું કે જ્યારે અમારો ભાવ એક જિલ્લાની અંદર 2 હોય એ વ્યાજબી નથી. પ્રશ્ન બધા જ આ ગરબાની અંદર આવરી લીધા છે, જેવા કે દૂધનો ભાવ, બીજું કે બીજા સંઘની સરખામણીમાં આપણો ભાવ, અને એમને જે મળતું જે દાણ છે એ દાણમાં પણ પૂરી રીતે ગુણવત્તા નથી, એની પણ એમને વેદના રજૂ કરી છે. સોમનાથ જિલ્લા કોંગ્રેસની કારોબારી બેઠક મળી. કારોબારીમાં સૌરાષ્ટ્રના એકમાત્ર એવા સોમનાથના ધારાસભ્ય વિમલ ચુડાસમાની ગેરહાજરીએ ચર્ચાએ જોર પકડ્યું. જિલ્લા કોંગ્રેસ પ્રમુખ કરશન બારડે જણાવ્યું કે ઇકો ઝોન ડિમોલિશન મામલે ચર્ચા કરવામાં આવી હતી. ગૌચરની જમીન ઉદ્યોગોને પધરાવી દેવાનો આરોપ તેમણે લગાવ્યો છે. ઇકો ઝોનની ખેડૂતો, રિસોર્ટ ધારકો હેરાન થયાનો પણ આરોપ તેઓએ લગાવ્યો છે. ઇકોઝોનનો કાયદો એક કાળો કાયદો છે. ખેડૂતો અને નાના રિસોર્ટ વાળા બધી હેરાન થવાના છે અને એ મુદ્દે અમે આંદોલન પણ કરશું, આવેદનપત્ર પણ આપશું. જિલ્લા પંચાયતની સભામાં ઉગ્ર બોલાચાલી થઈ. સર્વેના કામકાજ અંગે સભામાં નારાજગીના સૂર ઉઠ્યા. એમએલએ અરવિંદ લાડાણીએ નારાજગી વ્યક્ત કરી છે. અધિકારીઓના કામકાજ અંગે નારાજગી તેઓએ વ્યક્ત કરી છે. જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ મુકેશ કણસાગરાએ ડીડીઓની બદલીની માંગ કરી હતી. વોર્ડ ખાસ કરીને 1 કરોડ 43 લાખના વિકાસના કામોને બહાલી અપાઈ હોવાની પણ રજૂઆત અહીંયા કરાઈ હતી. અધિકારી પર એમએલએ અરવિંદ લાડાણી ભડક્યા. તમારી કામગીરી 100% નિષ્ફળ હોવાની પણ તેઓએ વાત કરી. તો આ સાથે જ તમારી ફરિયાદ સૌથી વધુ આવી હોવાની પણ વાત લાડાણીએ કહી છે. તમે તપાસ કરવા ગયા જ નથી. પાક નિષ્ફળ ગયેલા ખેડૂતોનું મારી પાસે આખું લિસ્ટ પડેલું છે. આ વાત લાડાણીએ કહી. એટલે સાહેબ તમને ખાસ જિલ્લા ખેતીવાડી અધિકારી તમને ખાસ સૂચના આપું, ક્યાંય પણ તમારી ફરિયાદ સૌથી વધારે આવી, તમારી કામગીરી 100% નિષ્ફળ છે. 1% ધ્યાન નથી દીધું તમે. જૂનાગઢ જિલ્લા પંચાયતની સભામાં ઉગ્ર બોલાચાલી થઈ. એમએલએ અરવિંદ લાડાણીએ પોતાની નારાજગી વ્યક્ત કરી. જિલ્લા પંચાયતની સભામાં ઉગ્ર બોલાચાલીના આ દ્રશ્યો પણ સામે આવ્યા.
100 કરોડ ઉપરના પૈસા અહીંયા મોકલેલા છે, એમાંથી 20 લાખે વપરાણા નથી. તો એના માટે થઈને જવાબદાર કાર્યપાલક ઇજનેર અને DDO છે. ખોટા નિયમોના અર્થઘટન કરીને પ્રજાને અને અધિકારીઓનો ગુમરાહ કરે છે, જેને હિસાબે આ વિકાસ રૂંધાય છે. જે વિકાસ ન રૂંધાય એના માટે થઈને બધાએ જિલ્લા પંચાયતના સદસ્યો એક સુર કીધું કે આને બદલવા જોઈએ. પાલિયામાં ચોર સમજી માર માર્યાનો યુવકે આક્ષેપ કર્યો છે. સાથે જ યુવકની કારમાં પણ તોડફોડ કરવામાં આવી. સુરગામથી દેસાડને જોડતા માર્ગ ઉપર ઘટના બની હતી. ફરિયાદીએ આરોપ લગાવતા કહ્યું છે કે વહેલી સવારે હું નોકરીએ જતો હતો, લોકોએ હથિયાર સાથે આવી ચોર સમજી માર માર્યો. યુવાનની કારનું પાર્સિંગ અન્ય જિલ્લાનું હોય, લોકોએ તેને ચોર સમજી માર માર્યો હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે. આ બાબતે યુવાન દ્વારા વાલિયા પોલીસમાં અરજી આપવામાં આવી છે. મહત્વનું છે કે સોશિયલ મીડિયા પર હાલ ચોર અંગેના મેસેજ વાયરલ થઈ રહ્યા છે, ત્યારે લોકોથી દૂર રહેવા અપીલ કરાઈ છે. આ પ્રકારે કાયદો હાથમાં ન લેવા પોલીસ દ્વારા અપીલ કરવામાં આવી છે. સવારે પશ્ચિમમાં કંપનીએ નોકરીએ જવા નીકળ્યો હતો સવારના 5 વાગે સોળગામથી. 5:30 વાગે વચ્ચે ડીસાડ ગામ પાસે મને મેઇન રસ્તા પર અજાણ્યા લોકોએ આંતરીને મને રોકેલ હતો, જેમાં મારી 4 વ્હીલ ગાડી હતી. એ લોકોએ વચ્ચે આંતરતા મેં ગાડી ઊભી રાખી. મેં સમજાવ્યું કે હું સોળગામનો વતની છું અને હું લોકલ જ છું, અહીંયાનો હું નોકરીએ જાઉં છું. એ લોકોએ કશું જ સાંભળે એ પહેલાં જ મારી પાછળથી એ લોકોએ મારામારી કરવાની ચાલુ કરી દીધી. ગાડીને પણ નુકસાન કરેલું છે, મને પણ ઉતારીને મારેલો છે. એ લોકો ધારિયા કુવાડી જેવા હથિયારો લઈને આવેલા હતા. જોડિયામાં આવેલા દરિયા કિનારે ચરસતો જથ્થો ઝડપાયો છે. એસઓજીની ટીમે દરિયા કિનારા પાસે બાવળની ઝાડીઓમાં છુપાયેલો જથ્થો ઝડપી પાડ્યો હતો. ચરસતા જથ્થાની સાથે પોલીસે 3 આરોપીઓ પકડ કરી તપાસ હાથ ધરી છે. પોલીસે 8,78,850 રૂપિયાની કિંમતનો 5 કિલો 859 ગ્રામ ચરસતો જથ્થો કબજે કર્યો છે. પોલીસે આરોપીઓ વિરુદ્ધ NDPCS એક્ટ હેઠળ ગુનો નોંધી આરોપીઓના મોબાઈલ કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે. PIC દ્વારા લોકલ પોલીસને સાથે રાખી અને શંકાસ્પદ ઇસમોને લઈને ઇન્ટ્રોગેશન કરીને તેમના સાથે લઈ જઈ અને સર્ચ કરતાં તેમના 3 વ્યક્તિઓ પાસેથી દરિયા કિનારે દાટીને રાખેલ કુલ 5 કિલો 859 ગ્રામ જેટલું ચરસનો જથ્થો મળી આવેલ છે. 5 કિલો 859 ગ્રામનો 8,78,850ની કિંમતનો થાય છે અને એ લોકો પાસેથી એમના મોબાઈલ પણ આપણે રિકવર કર્યા છે.